છે ભગવતી ખોડિયારની હાથ બેનું એમાં સૌથી મોટા બેન એનું નામ આદિ આવડ. આમ તો આદિ આવડ તો પેલા માતાજી, પણ ખોડિયાર માની સાત બેનું એમાં મોટા બેન એનું નામ આવડમાં અને સૌથી નાની બેન એટલે ભગવતી જાનબાઈમાં અને એમાં ખોડિયારમાં. ખોડિયારમાં નામ શું કેમ પડ્યું? આ પ્રસંગ તો તમને આખો બહુ મોટો છે, પણ પોતાનો હાથ બેનુનો એક જ ભાઈ અને એક ભાઈ મેરખિયાને જેથી સર્પ કરડ્યો અને વૈદ્યને કીધું કે આ સર્પને ઝેર ઉતારવા માટે મારો હાથ બેનુમાં એક જ ભાઈ છે, હવે આ મારા ભાઈને જીવાડવાનો છે. ત્યારે કોકે કીધું કે સૂર્ય ઉગે અને સૂર્ય હાથમાં ઈ પેલા પાતાળમાં અમૃતનો કૂપો છે એ લઈ આવીને તમારા ભાઈને પાવને તો આ હજીવન થાય, બાકી તમારો ભાઈ મેરખિયો નહીં જીવે. અને હાથ બેનું જાનબાઈ ખોડિયાર જોગડ તોગડ આવડ સુધી હાથે હાથ બેનું મુજાણા કે પોતાનો હાથ બેન માંથી એક ભાઈ. અને ભાઈને કઈ થઈ જાય તો, મારા ભાઈને કઈ થઈ જાય ને ભાઈને ઝેર ચડી જાય તો, એટલે ભગવતી આ ખોડિયાર તેદી ખોડિયાર નામ નહીં અને તેદી જાનબાઈ નામ. ખોડિયાર નામ નહોતું, જાનબાઈ નામ હતું એનું. અને તેથી પોતાની બેનુને કીધું કે મારા ભાઈ માટે હું પાતાળમાં ઉતરું છું અને અમૃતનો કૂપો લઈ આવી અને પાછી આવું છું. અને આ બાજુ સુરજનારાયણ ધીરે 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 આથમવાની તૈયારી કરે ને આવડે નજર કરી, પણ પોતાના ખંભે જે ભેળિયો હતો એ ભેળિયાનો ઘા કર્યો અને એને એમ થયું કે હજી મારી બેન ખોડિયારને આવતા વાર લાગે. ઈ પેલા જો સૂર્ય અસ્ત થઈ જાય, સૂર્ય ઉગીને આથમી જાય તો મારો હાથ બેનું વચ્ચે એક જ ભાઈ મેરખિયો મરી જાય, જીવતો ન રહે. કે તો અને ઉગતા સૂરજને તેદી લોબડીનો ઘા કરીને ઉભો રાખી દીધો. આવડની આણ હવે લાજાળું લોપે નહીં, તું ભરે નહીં ડગલું ભાણ કરમી કશ્યપ રાવું. જ્યાં સુધી મારી બેન પાછી નો આવે પાતાળમાંથી ત્યાં સુધી તું ડગલું દે ને તો તને આવડની આણ છે, તને મારા સોગંદ આપું છું, તું ડગલું દેતો નહીં. ભગવાન ભાણને આંખમાં ઉભો રાખી દીધો, થંભાવી દીધો. અને એમાં ભગવતી ખોડિયાર અમૃતનો કૂપો લઈને બહાર આવે, અમૃત લઈને બહાર આવે, એમાં પગ ખોડો થઈ ગયો, પગને તકલીફ થઈ ગઈ અને પગ ખોડો થયો એટલે જાનબાઈ માંથી એનું નામ ખોડિયાર આપ્યું. કે પગ કેમ ખોડિયાર કેમ પગ ખોડો થઈ ગયો? અને અમૃત લાવ્યા અને સુરતને ઉભો રાખી દીધો અને પછી પોતાના ભાઈને અમૃત પાઈ અને મેરખિયાને હજીવન કર્યો. એ હાથે હાથ બેનું એમાં મોટા આવડથી માંડી, જોગડથી માંડી, થોગડથી માંડી અને જે વરાણાના પાદરમાં બેઠી છે, આ જેની ધજાયું ફડાકા મારે છે, એ ભગવતી ખોડિયાર